નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સુરત શહેરમાં નકલી ખાદ્ય પદાર્થો પર તવાઈ। પૂણા ગામ વિસ્તારમાં નકલી પનીર બનાવતી ડેરી પર એસઓજી ટીમની મોટી રેડ। સુરત શહેરમાં નકલી ખાદ્ય પદાર્થોના વધતા સિલસિલા વચ્ચે આજરોજ એસઓજી ટીમ દ્વારા પૂણા ગામ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ફૂડ સેફ્ટી ઓફિસર અધિકારી ડીવી મકવાણા સાથે સંયુક્ત રીતે A1 ડેરી ફૂડ્સ નામની ડેરી પર અચાનક રેડ કરી નકલી પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ ગ્રાઉન્ડ ફ્લોર પ્લોટ નંબર 97 મારુતિનગર સોસાયટી વિભાગ 2 પૂણા ગામ સુરત ખાતે આવેલ A1 ડેરી ફૂડ્સમાંથી આશરે 329 કિલો લૂઝ પનીર મળી આવ્યું હતું, જેની કુલ અંદાજિત કિંમત ₹65,800 ગણવામાં આવી છે। આ ડેરીનો સંચાલક સત્યવીર તારાસિંહ ધાકરે હાલ ગડોદરા વિસ્તારમાં રહે છે અને મૂળ રાજસ્થાન રાજ્યના ધોલપુર જિલ્લાના નાદોલી ગામનો વતની હોવાનું બહાર આવ્યું છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા 2.5 વર્ષથી આ ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો હતો અને કડોદરા ચોકડી પાસે પોતાની ઇકો ગાડી લઈ દર બીજા દિવસે પનીરનો જથ્થો લેવા જતો હતો। ખરીદ કિંમત ₹200 પ્રતિ કિલો રાખીને તે પનીર 220 પ્રતિ કિલોના ભાવે બજારમાં વેચાણ કરતો હતો। દરરોજ અંદાજે 100 કિલો પનીરનું વેચાણ કરવામાં આવતું હતું। ચોંકાવનારી બાબત એ છે કે આ પનીર છૂટક બજારમાં તેમજ વિવિધ ડેરી અને કેટરર્સ સુધી સપ્લાય થતું હતું, જેમાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી તથા કેટર્સનો સમાવેશ થાય છે। રેડ દરમિયાન સ્થળ પરથી 70 જેટલી ખાલી પ્લાસ્ટિક થેલીઓ અને પેકિંગ માટેનું સીલિંગ મશીન પણ મળી આવ્યું હતું, જેની નોંધ સ્ટેશન ડાયરીમાં લેવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી પૂણા ગામ પોલીસ સ્ટેશનની હદમાં કરવામાં આવી હતી અને વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા સેમ્પલ લઈને લેબ તપાસ માટે મોકલવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। સુરત શહેરમાં નકલી ખાદ્ય પદાર્થો, ખાસ કરીને નકલી પનીરનો વેપાર ઝડપથી વધતો જાય છે, જે જન આરોગ્ય માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે। પોલીસ અને ફૂડ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે સસ્તા દરે મળતા શંકાસ્પદ ખાદ્ય પદાર્થોથી સાવચેત રહે અને કોઈ પણ નકલી ખાદ્ય વસ્તુ અંગે તરત જ તંત્રને જાણ કરે, જેથી શહેરમાં ચાલતા નકલી ખાદ્ય રેકેટ પર સંપૂર્ણ લગામ લગાવી શકાય। સતત પનીર પકડવાનું કામ કરી રહી છે। આજે પૂણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક સત્યવીર ઠાકુર, જે ગોડાદરાના રહેવાસી છે, ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે, જે કડોદરા ચોકડી પાસે એક અશોક દુબે નામનો માણસ છે, જે લઈને આવે છે અને આપે છે। 200 રૂપિયામાં ત્યાંથી ખરીદી કરે છે અને 220 રૂપિયામાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે। રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે।